દ્વારા સફાઈ કર્મચારીઓનું ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। દેશના ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દિવસે અલગ અલગ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર ટાગોર હોલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને સ્વેટર આપ્યા। નવા વર્ષના પ્રથમ દિવસે જેના કામો સેવા કરવાના હોય તેમની સાથે પ્રથમ દિવસે ઉજવણી કરવામાં આવી। તો ગાંધીનગર ભાજપ દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવ્યા છે। ગૌશાળામાં ગાયની સેવા, વૃદ્ધાશ્રમ જઈને પણ સેવા કરવામાં આવી। ગાંધીનગર મહાનગરને ચોખ્ખું કરનાર લોકો સાથે ભોજન કરવાનો મોકો મળ્યો છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। ને જમીન પર ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ જન્મદિવસનો ખરા રૂપે સ્વચ્છતા દૂતોના ચહેરા ઉપર ખુશી લાવવાનું જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે। આ બધા જ સ્વચ્છતા દૂતો માટે સ્વેટરોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એનાથી બી વધારે હું તો ગાંધીનગર મહાનગરનો આભાર માનવા માંગુ છું કે ગાંધીનગરના ચમકાવાવાલા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો। તે બદલ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપું છું। આભાર। તો નૂતન વર્ષ નિમિત્તે કષ્ટ